ટ્રાન્સફોર્મરનું એલસીપી પ્રોસેસ આપણે એસએલડીથી સમજીશું, જેમાં 11 kV બસ અને 66 kV બસ ચાર્જ છે, જેના લીધે ટ્રાન્સફોર્મરના બધા ઇક્વિપમેન્ટ અને ટ્રાન્સફોર્મર પોતે ચાર્જ છે, એટલે કે લાઈવ છે. આ કેસમાં ટ્રાન્સફોર્મરના બંને બ્રેકર દેટ ઇઝ એલવી બ્રેકર અને એચવી સાઇડ બ્રેકર બંને ઓન છે અને બંને સાઈડના આઇસોલેટર પર ક્લોઝ છે. એલવી આઇસોલેટર બસ આઇસોલેટર અને એચવી બસ આઇસોલેટર બંને ક્લોઝ છે. આ બધું એસએલડીમાં દર્શાવેલું છે, જે તમે જોઈ શકો છો. ટ્રાન્સફોર્મર એલવી સાઇડ બ્રેકર સ્વિચિંગ અને એનાથી બીજા ઇક્વિપમેન્ટ પર શું ઇફેક્ટ પડશે એ સિંગલ લાઇન ડાયાગ્રામમાં જોઈ શકો છો. 3 ફેઝમાં 20 MVA ટ્રાન્સફોર્મર નંબર 1 બરોબર. એચવી સાઈડથી બ્રેકર ઓફ કરું છું. એચવી સાઇડ આઇસોલેટર ઓપન કરવાથી આપણો સેફ વર્કિંગ એરિયા કેવી રીતે ચેન્જ થાય એ એસએલડીમાં જોઈ શકો છો. એલવી સાઇડ વીસીવી બ્રેકર રેકઆઉટ થાય છે, તો એનાથી આઇસોલેશન ક્રિએટ થાય છે મેઇન બસ જોડે. એલવી સાઇડ પીટી કનેક્ટેડ હોય છે, તો આ પીટી ઓપન કરવાની પણ જરૂર હોય છે, જે રેકઆઉટ કરીને થાય છે. તો આ છે સેફ વર્કિંગ એરિયા, જ્યાં કોઈ પણ મેન્ટેનન્સ એક્ટિવિટી લોકલ અર્થિંગ પ્રોવાઈડ કરીને કરી શકો છો. આ કોર્ડન ટેપથી સેફ વર્કિંગ એરિયા માર્ક કરવામાં આવે છે, જે તે કોઈ પણ માણસ ભૂલથી આ એરિયાની બહાર કામ ના કરે. 20 MVA ટ્રાન્સફોર્મર નંબર 1 જેની એલસીપી 672 છે. એલવી એચવીના બ્રેકર ઓફ કરેલ છે. એચવી સાઈડથી બસ આઇસોલેટર ઓપન કરી 11 kV સાઈડ બ્રેકર રેકઆઉટ કરી તેમજ તેની 11 kV પીટી રેકઆઉટ કરેલ છે અને ટ્રાન્સફોર્મરને એચવી એલવી સાઈડથી અર્થિંગ રોડથી ડિસ્ચાર્જ કરેલ છે અને કામના સ્થળે કોર્ડન કરેલ છે. તો આપ સાહેબ હવે કામ કરી શકો છો. So for more upcoming videos, keep on like, subscribe and share.